કે આપણા ઘરે દીકરો કે દીકરી આવવાના હોય તો 9 મહિના પહેલાં સમાચાર આપી દે કે હું આવવાનો છું, કે હું આવવાની છું. 9 મહિના આપણે રાહ જોઈએ. એ ગર્ભનું આપણે જતન કરીએ. આપણે ખાવા પીવામાં ધ્યાન રાખીએ, સૂવા બેસવામાં ધ્યાન રાખીએ અને બાળકની પ્રતીક્ષા કરીએ. પરંતુ મારા વાલા, જ્યારે જવાનું હોય છે ને, 9 સેકન્ડ પહેલાંય કોઈ કહી શકતું નથી કે હવે આ જીવ ભૂતળ પરથી લીલામાં પ્રસ્થાન કરે છે. કારણ ઠાકોરજી કે આ લીલા મેં મારા હાથમાં જ રાખી છે. આ લીલાનું એક જરા બી સહજ બી તમને ખ્યાલ બી ન આવે કે તમે હવે ભૂતલ પરથી વિદાય લેવાના છો. તો જે અનિશ્ચિત છે, ખબર છે સાથે કાંઈ નથી જવાનું, બધું મૂકીને જવાનું, છતાંય હું તમે આપણે દોડાદોડ જે નથી લઈ જવાનું એના માટે કરીએ છીએ. એટલે જ ગુરુ પાસે બ્રહ્મ સંબંધ લેવાય. ગુરુ જેને ન હોય ને એને ગોવિંદ ન મળે, એ ભટકે. અમે નાના હતા ને તો વેકેશનમાં અમે મામાના ઘરે જઈએ. એકાદ વેકેશનમાં મામાના દીકરાઓને, ફોઈના છોકરાઓ બધા અમારા ઘરે આવે. હવે મારી બા પૂછે, બ્રહ્મ સંબંધ લીધું જ? એટલે મામાના દીકરાની દીકરી, ફઈબા એને શું કહેવાય એ ખબર ને. અરે મારા રોયા નગરો છો. અમને બરાબર યાદ છે. અમને તો 5-7 વર્ષના હતા લેવડાવી દીધું. આમ ઉપવાસ કરાવડાવ્યો ને, ચણિયા ચોળીને, સવારે વાળ બરાબર ધોઈ દીધા ને, સવારે ભાભીજીને ત્યાં જઈને લાઈનમાં બેસાડી દીધા ને, જે કે સમજો 10 વાગે. અરે આ પાછા ત્યાં ઘરે કંઈક ખાઈ લે તો 8 વાગ્યાના બોલો શ્રી કૃષ્ણ શરણમમાં. અમારા સિવાય બધાય હોય, અમે બધાય શ્રી કૃષ્ણ. એટલે અમને એ લોકોને હાય નગરા છો. આ 11 જેની આજ્ઞા લઈ બધાએ 12. અમારા પિયરમાં, મોસાળમાં અને મારા પપ્પાના ઘરમાં મારી બાઈ કોઈને બાકી નથી રાખ્યા બ્રહ્મ સંબંધમાં. હમણાં મામાના દીકરાને ત્યાં ઠાકોરજી બિરાજે 80 વર્ષના. એ કે ફઈબા હોય ને અમારા ઘરે ઠાકોરજી ના હોય. ગારિયાધાર ગયા હતા લગ્નમાં. મારા ભાભી શું બોલ્યા, માસીના દીકરા, માસી હોય દે, ઠાકોરજી ગરબા હોય. બા તો વહી ગઈ છે. બધાને શું આપીને ગઈ કોઈ યાદ રાખે છે? માસીએ શું આપ્યું હતું, મમ્મીએ, બધા અત્યારે આ યાદ કરે છે કે અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. માસીની કૃપા. તો બને એટલું ગુરુ વિના કોઈ તમને ક્યાંય. એક નાનો પ્રસંગ લૌકિક વાંચ્યો હતો, પણ મને એ લૌકિકે અંદર હૃદયમાં આમ જેને કહેવાય ને, આમ ગુરુ માટે મને આનંદ આવી ગયો. નાનો જ છે પ્રસંગ. એ ગુરુ શિષ્ય હતા. એટલે ઘણા બધા શિષ્ય. એમાં બધાને સરખો ભાવ ન હોય ગુરુ ઉપર. કોઈને ગુરુ સ્ટ્રીક લાગતા હોય, કોઈને ગુરુ એમ લાગતા હોય કે તાણું વાણું કરે છે, કોઈને એમ લાગતા હોય કે ગુરુ મને પાછળ બેસાડે છે. એમાં એક શિષ્ય હતો, એનો અનન્ય ભાવ ગુરુ પર. અનન્ય એટલે કેવો અનન્ય? ગુરુ કે ને આ ખાડામાં પડ, ભલે લીલામાં, એ પડી જ જાય. હજી ગુરુનું વાક્ય પૂરું ના થાય ત્યાં સુધી. હવે એકવાર રાત્રે ગુરુ અને શિષ્ય, પહેલાં ક્યાં આવી લાઇટો હતી, ઝાડ આગળ બેઠા હતા, વૃક્ષની નીચે. શરદની ચાંદની હતી. ચંદ્ર 16 કળાએ ખીલો હતો. ગુરુ ચંદ્રમા સામે જોતા હતા.
શિષ્યનું ધ્યાન પણ ત્યાં ગયું. ગુરુ એકલા એકલા બોલતા હતા, શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડિયા રાસ રે, આવેલ આશા ભર્યા. શિષ્ય સમજી ગયો. અત્યારે મારા ગુરુદેવને ચંદ્ર સરોવર પર ઠાકોરજીના રાસલીલાનું અનુસંધાન છે. શિષ્ય ચંદ્ર સામું જુએ. એને જ્યારે ચંદ્ર જુએ ત્યારે ડાઘ દેખાય. આજે એને ડાઘ ન દેખાડો. આજે એને 16 કળાના દર્શન થયા. આજે એને ચંદ્ર જોઈને મનમાં રાજી થાય. મીઠા મીઠા નાદ વેણું ના દૂરથી આવીને મારે કાને અથડાય. શરદ પૂનમનો ચાંદલિયો ઉગ્યો, શરદ પૂનમનો ચાંદલિયો ઉગ્યો, જોઈને કાન કેવા હરખાય. મીઠા મીઠા નાદ વેણું નાદ આવીને મારે કાને અથડાય. ચમ ચમા ચમ ચમ ચમા ચમ ઘોઘરીઓ વાગતી, ગોપીને કાન આજ ભૂલ્યા છે બાન. મીઠા મીઠા નાદ વેણું ના દૂરથી આવીને માર કાને અથડાય. ગુરુ અને શિષ્ય બે ચંદ્ર સામું. હવે ચંદ્રમાં એક ઓછાયો આવ્યો, સહેજ અંધારું થયું અને ગુરુએ સરર જોતો સાપ જોયો. એટલે ગુરુએ કીધું, પકડીને લાવ, બરાબર જોઉં કે સાપ છે કે બીજું કાંઈ. બીજો શિષ્ય હોય તો તરત કે મને કરડી જાય, મને ડંસ મારે. ગુરુનું વાક્ય પૂરું ના થયું. જઈને સાપ પકડીને ગુરુની પાસે મૂક્યો. ગુરુ કે જવા દે. સાપ સરકી ગયો. શિષ્ય બેઠો સામે. તને બીક ના લાગી કે તને ડસી જશે? હું તો કહું તારે પકડાય. શિષ્ય જવાબ આપ્યો, ગુરુ આજ્ઞા મારા માટે સર આંખો પર છે. આપે જે આજ્ઞા કરી એમાં મારે સંશય ન કરાય, એમાં મારે ના ન પડાય. આપે કીધું હોય કે પકડ અને ડંસ મારે અને લીલામાં પહોંચી જાઓ તો જવાબદારી આપની. લઈ જામાં લીલા, બધું જવાબ. મારા ગુરુ કે એ મારા માટે બ્રહ્મ વાક્ય. ગુરુ અતિ પ્રસન્ન થયા, કાંઈ બોલ્યા નહીં. 12 વાગ્યે ચાલ હવે સૂઈ જાય. બે અંદર ગયા. શિષ્ય નીચે પથારી નાખી ત્યાં સૂઈ ગયો. ગુરુ આશ્રમમાં એક પથારી એટલે આ પેલા કોમળ પાંદડાની પથારી કરી ગુરુ સૂતા. રાતના 2 વાગે સાપ ઓલો આવ્યો, આવીને આને ડંસ માર્યો. આ સમજી ગયો કે મારો બદલો લીધો. કાંઈ વાંધો નહીં, મારા ગુરુની આજ્ઞા પ્રમાણે મેં પકડ્યો હતો. મારા ગુરુએ કીધું છોડી દે એટલે બે છોડી દે. છતાંય એણે બદલો લીધો, ડંસ માર્યો. જેવી મારા ગુરુની ઈચ્છા. સવારે જાગ્યો,
એને મતું કે હવે દંશ મારી દીધો, સવારે હું હઈશ. સવારે ઉઠ્યો, કશો જ નહીં. દંશ માર્યો તો ત્યાં લાલ અમસ્તું લોહી ડૂબેલું. દોડતો ગુરુ પાસે, ગુરુદેવ, મને સાપે રાતના 2 વાગે દંશ માર્યો, જુઓ, છતાંય મને કાંઈ ન થયું. ગુરુદેવ હૈસા. ગુરુદેવ, આપ કેમ હૈસા? પ્રગટ કરે રસ જાય, સમજો. ના કહું કોઈને ગુરુદેવ. આ જો, દંશ તને માર્યો, ઝેર મને ચડ્યું હતું. એ ઝેરને મેં ફૂંકી ફૂંકીને કાઢ્યું, પણ તને મેં ઝેર ચડવા દીધું નહીં, કારણ તને ગુરુના વચનમાં એવો વિશ્વાસ હતો. જેને ગુરુના વચનમાં આવો વિશ્વાસ હોય એણે જરાય ચિંતા કરવાની જરૂર નથી. પણ સાચું કહું, હું હોઉં કે તમે, આપણને હજી આવો વિશ્વાસ આપણા ગુરુદેવમાં નથી અને નથી. આપણા ગુરુદેવ કાંઈ કહે, મનમાં શું કહીએ, એ તો સારા આશીર્વાદ આપે. એવું કાંઈ થોડું થાય. સંશય આત્મા વિનશ્યતિ, ગીતાજીમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે. સંશય કરો, વિનાશ. પણ ગુરુએ કીધું કે હજી ઈલાબેન તમારે સત્સંગ ઘણો કરવાનો. વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ. જો વિશ્વાસ છે તો તમારો શ્વાસ કોઈ તોડી નહીં શકે. પણ તમે હે ગુરુ તો સારું સારું બોલે ને. ગુરુ કે હવે કાંઈ વાંધો નહીં, આપણી જવાબદારી પૂરી. પણ મનમાં દ્રઢતા, મારા ગુરુએ કહ્યું, ચિંતા કરવાની જરૂર નથી. આ એક વાત હોય કે બીજી અનેક હોય. ગુરુદેવ જ્યારે તમને આશીર્વાદ આપે, સમજી જવાનું કે જો તમને વિશ્વાસ છે તો એના વચન અફળ નહીં જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાથી. ઓલી વાત કાઢ.